હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 જેની અંદર વિજ્ઞાનની બુક છે, તમારી નવી જે બુક છે તેના આધારે મિત્રો પાઠ્યપુસ્તકનો તમે જે પાના નંબર જોશો 6 તેના ઉપર તમારા પ્રશ્નો આપેલા છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરાવીએ છીએ. મિત્રો તેના જે સોલ્યુશન છે એ અલગથી આપેલું છે, એ પણ તમે જોઈ લેશો અને તમામ વિષયના સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. મિત્રો શરૂઆત કરીએ છીએ, જેની અંદર પ્રશ્ન 1 છે, જેની અંદર પહેલો પ્રશ્ન પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. નીચેનાને વધે જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો. જેની અંદર હવા, ચીમનામાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. જોઈએ જવાબ. પહેલો આવશે હવા, ત્યારબાદ ચીમનીમાંથી નીકળતો ધુમાડો, રૂ, પાણી, મધ, ચોક અને લોખંડ આ પ્રમાણે આવશે. પ્રશ્ન 2 તરફ જઈએ, જેની અંદર પહેલો એ પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો. બી નીચે દર્શાવવા માટે યોગ્ય નોંધ કરો. તો પહેલો આપણે કોષ્ટક દર્શાવવાનો રહેશે. ત્યારબાદ છે આ જે નીચે આપેલા છે તેનું આપણે સંપૂર્ણ સમજૂતી પણ મેળવીશું. મિત્રો વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો અને તમારા મિત્રોને પણ પહોંચાડી દેશો. કોષ્ટકની અંદર ગુણધર્મો ઘન, પ્રવાહી અને વાયુ. જેની અંદર પહેલું છે આકાર. તો ઘનની અંદર નિશ્ચિત હોય, પ્રવાહીમાં અનિશ્ચિત અને વાયુની અંદર અનિશ્ચિત. કદની વાત કરીએ તો ઘનની અંદર નિશ્ચિત, પ્રવાહીમાં નિશ્ચિત, વાયુમાં અનિશ્ચિત. ત્યારબાદ છે દબનીયતા, જેની અંદર ઘનની અંદર અદબનીય, પ્રવાહીમાં આંશિક દબનીય, વાયુની અંદર વધુ દબનીય. ત્યારબાદ જોઈએ ચોથા નંબરે તો પ્રસરણ દર. તેની અંદર છે અતિશય ઓછો ઘનમાં, પ્રવાહીમાં ઘન કરતાં વધુ અને વાયુ કરતાં ઓછો, વાયુની અંદર ઘન અને પ્રવાહી કરતાં વધુ. આગળ છે મિત્રો 5મા નંબરે તરલતા અથવા સખ્તાઈ. તો ઘનની અંદર દઢ હોય, પ્રવાહીની અંદર તરલ છે અને ઓછો સખત, વાયુની અંદર ખૂબ જ વહનશીલ. અંતરાણવી આકર્ષણ બળ ઘનની અંદર મહત્તમ, પ્રવાહીમાં ઘન કરતાં ઓછું, વાયુની અંદર લઘુત્તમ. ત્યારબાદ 7મા નંબરે ઘટક કણોની ગોઠવણી. ઘનની અંદર ગીચ, પ્રવાહીમાં ઓછી ગીચ અને વાયુની અંદર અવ્યવસ્થિત. ત્યારબાદ સખ્તાઈ. તો મિત્રો સખ્તાઈની અંદર પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં પણ પોતાનો મૂળ આકાર જાળવી રાખવાના ગુણધર્મને સખ્તાઈ કહે છે. આ બીજા નંબર છે સંકુચનીયતા. દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, બાહ્ય બળ લગાડતા આ ઘટક કણો એકબીજાની નજીક આવવાના ગુણધર્મને સંકુચનીયતા કહે છે. સી એટલે કે ત્રીજા નંબર છે તરલતા. દ્રવ્યના ઘટક કણોના જુદી જુદી દિશામાં વહન પામવાના ગુણધર્મને તરલતા કહે છે. ડી પાત્રમાં વાયુને ભરવો. તો વાયુ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત હોય છે. આ અનિયમિત ગતિના કારણે વાયુને પાત્રમાં ભરી શકાય છે. ત્યારબાદ છે આકાર. ઘન અવસ્થામાં મહત્તમ આંતરાણવીય આકર્ષણ બળ અને ચોક્કસ આકાર હોય છે. ત્યારબાદ છે ગતિ ઉર્જા. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. સતત ગતિશીલ કણો સાથે સંકળાયેલ ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ત્યારબાદ પ્રશ્ન 3 કારણ આપો. જે અંદર પહેલો એ વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે. બી વાયુ એ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. અને સી લાકડાનો ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. ત્યારબાદ ડી છે, જેની અંદર આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એ લાકડાના ટુકડામાં આમ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં નિષ્ણાત થવું પડે. તો આની અંદર સંપૂર્ણ જે પ્રશ્નો છે એ આધારે આપણે જવાબ જોતા રહીશું. જવાબની અંદર પહેલો એ છે વાયુ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ અને મહત્તમ ગતિજ ઉર્જા ધરાવે છે. વાયુના ઘટક કણો શક્ય બધી જ દિશામાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે. આથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને પૂરી રીતે ભરી દે છે. બી વાયુ અવસ્થામાં કણોની ગતિ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. આથી વાયુ એ પાત્રની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ છે સી લાકડાના ટેબલના ઘટક કણો એકબીજા સાથે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ દ્વારા જકડાયેલા હોય છે. તેમની વચ્ચે નહિવત આંતરાણવીય અંતર હોય છે જે અદબનીય છે, તે વહનશીલ નથી. આ બધા ગુણધર્મો દ્રવ્યની ઘન અવસ્થાના કોઈ લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. ત્યારબાદ છે ડી હવામાં રહેલા ઘટક કણો નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ ધરાવે છે. ઉપરાંત થોડાક જ બળ દ્વારા તેમને સરળતાથી અલગ કરી શકાય છે. જ્યારે ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોય છે.
આથી તેઓ એકબીજા સાથે પ્રબળતાથી જકડાયેલા રહે છે। પરિણામે તેમને અલગ કરવા ખૂબ જ બાહ્ય બળ લગાવવું પડે છે। આથી આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ, પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતની અંદર નિષ્ણાત થવું પડે। પ્રશ્ન 4 છે, સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા ઓછી હોય છે, પરંતુ તમે બરફના ટુકડાને પાણી ઉપર તરતો જોયો હશે। કહો આવું શા માટે થાય છે? જોઈએ જવાબ। બરફ એ આંતરાણુય પોલાણ ધરાવતું પ્રવાહી પાણીનું ઘન સ્વરૂપ છે। તેનું કદ વધુ પરંતુ દળ ઓછો હોવાથી તેની ઘનતા ઓછી છે। આથી બરફ પાણી પર તરી શકે છે। મિત્રો આગળ જે હવે પ્રશ્નો છે પાના નંબર 9 ઉપર, તેના આપણે આગળના વિડીયોની અંદર, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।